જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં જશો ને હું પણ મજામાં છું. સ્વાગત છે એક તમારું નવા એક વ્લોગમાં. તો જો આજે તો આપણે ગણપતિ બેસાડ્યા અને કમ્પ્લીટ 10 દિવસ પૂરા થઈ ગયા અને આજે છે ગણપતિ વિસર્જન. તો આપણે 56 ભોગનું એવું બધું બનાવવાનું હોય, કારણ કે 12 વાગ્યે 56 ભોગ છે અને પછી 3 વાગ્યે આપણે ગણપતિ પધરાવા જવાનું છે. તો જો આપણે બધી તૈયારી તો કરી નાખી છે. આપણે બનાવવાનું છે 56 ભોગ માટે ગોટા. તો કાંદા અને બટેકા ને બધું સુધારેલું છે અને હવે આપણે બટેકા ફોલી નાખશું અને પછી આપણે બનાવવાના છે ગોટા સરસ મજાના. અને આ બાજુ તો આપણા બેગ કેવા બધી બાજુ રમકડાએ ફેલાઈ દીધા છે અને ગાડીમાં બેસીને રમે છે. તુલસી હજી તુલસીને જ કઈ હાલતા આવડતું નથી, એટલે જો ગાડીમાં બેસી રહે એટલે આમાં રખડ્યા કરે. તો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે તમને ત્યાં જઈને 56 ભોગ ને આપણે દર્શન કરાવશું. આપણે સરસ મજાના ગોટા તમને કીધું હતું તો તૈયાર થઈ ગયા છે ને આમાં છે ચટણી. તો આપણે ગણપતિએ લઈ જવાની થાળી રેડી કરી નાખી અને આમાં છે આપણે દીવલ. તો હવે આપણે જઈએ છીએ ગણપતિએ 56 ભોગ. તમને પહેલાં કીધું એ પ્રમાણે આપણે બધું બનાવી નાખ્યું છે અને હવે આપણે ગણપતિએ જઈએ પછી ત્યાં જઈને જ તમને બતાવીશ કઈ રીતના આપણે 56 ભોગની બધી તૈયારી છે એમ. તો આપણે થાળ તો લઈ જઈએ વસ્તુ હવે જ્યાં જઈને કાંઈ સંભળાશે નહીં એટલે અગાઉ તમને બતાવી દીધું ત્યાં જઈને. હાલો તો બધા જો આપણે ગણપતિએ તો આવી ગયા છે ને હજી તો 56 ભોગની તૈયારી તો થઈ ગઈ છે થોડી જાજી, અને બાકી બધું હજી બધા લોકો ઘણા બાકી છે. તો આપણે તમને છે એટલું બતાવી દઈએ, બાકીનું પછી બતાવશું. તો અહીંયા બધા 56 ભોગ આપણે મૂકેલા છે, હજી 56 પૂરા નથી થયા હો. એટલે જો આમાં તો રવો છે અને આ બધાયનું અલગ અલગ બધી વસ્તુ છે. તો આપણે બધું તો અત્યારે નથી બતાવતા, અત્યારે આપણે ખાલી આપણી ડીશ બતાવી. જો આ કિંજલની છે અને આ આપણા ગોટા છે. અને કિંજલે સમોસા બનાવ્યા હતા અને આપણે ગોટા બનાવ્યા હતા. તો પછી બધું કમ્પ્લીટ પૂરા 56 ભોગ પૂરા થઈ જશે ત્યારે તમને બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આરતી ખાવા માંડી છે ને થઈ ગઈ છે ગણપતિ. આપણે ગણપતિ બેસાડવાના છે અને આ બધા આપણે હવે આપણે ગણપતિ પધરાવવાની તૈયારી થઈ ગઈ છે. તો સરસ મજાના 56 ભોગ હું તમને બતાવું છું. જો અહીંયા 56 ભોગની પ્રસાદી બધા લે છે, બધા વેચે છે. જો આવડા બધા લેવા માંડ્યા છે અને આ બાજુ ઓલી બાજુ આપણે ભાઈઓ બધા લે છે, આ બાજુ બેનો બધા 56 ભોગની પ્રસાદી માંડ્યા છે લેવા. બધે મિક્સ કરી નાખ્યું છે એટલે જેના બાઈકમાં આવે એ બધું લેવા. તમને ખબર જ હોય ભીડ હોય એટલે બધા કેવી રીતે 56 ભોગ લેવા માટે તો કેવા ઉતાવળા થાય છે. ટ્રેક્ટરમાં બેસાડી દીધા છે અને હવે આપણે ગણપતિ બાપાને પધરાવા લઈ જવાના છે. એથી વધાવે છે બધા. અને આ આપણું રાઠોડ પરિવાર. તો આ બધા આપણા રાઠોડ પરિવારની ફેમિલી, બધી લેડીઝ આપણી રાઠોડ પરિવારની ફેમિલી છે. તમુ બેન ને હજી ફોટા પાડવા છે. આપણું ટ્રેક્ટર એક અલગ સ્ટાઇલમાં શરૂ થાય છે. તો સિદ્ધાર્થભાઈ ટ્રેક્ટર શરૂ કરે છે. જો ઉમિતભાઈ હાડીએ મોઢું લૂહવા આવ્યા. લ્યો હું કેવું હવે.
જો તુલસી પપ્પાને તો દુકાનમાં બધાએ બગાડ્યા છે ગુલાલ વાળા. આરું આરે રવિ કાકા અરે અને પાછળના ટ્રેક્ટરમાં આપણે ગણપતિ બાપા છીએ તો જો અને આ બાજુ બધા વિડીયોમાં આવવા માટે સરસ મજાના તૈયાર છે મને પણ અમને પણ લેવાય એમ હેતલભાઈ બી તો ડિસ્કાય કરતા જાય છે તો જો આ બધા ફૂલ મોજમાં છે અત્યારે તો તુલસી દુકાનમાં આવી ગઈ છે તુલસી જામાં મમ્મમ છે મમ્મમ હા રાસ લેવાનું શરૂઆત કરી દીધી છે અને આપણે પણ રાસ લેવા જવાનું છે તો આ બાજુ બધા રાસ લેવા મહિના છે સરસ મજાનો અને હવે આપણે પણ રાસ લેવા હમણાં સડી જશું તો છોકરાઓને તો કઈક અલગ જ ડાન્સ કરવાની એટલી મજા આવે છે ને નદીમાં નાવા પણ મીંડા હતા પલાળી નાઈ છે એ તો બીજો પલાળી છે બધા ગાતા છે આમ જો છોકરીઓને પકડીને બિચારીને પલાળી દીધી બેઠી અંગૂઠો સુયા છે અમે બેઠા છે અને આગળ પણ 3 ટ્રેક્ટર છે તો જો બધા ટ્રેક્ટરમાં બેસી ગયા છે જય સિયારામ મિત્રો ગણપતિ વિસર્જનનું કાર્ય અત્યારે ચાલુ જ છે માણસો જે આપણા જે કુટુંબના હતા એ બધા આગળ ગયા છે અને આપણે એની પાસે માટે પાણીના પાઉસ લઈને જાવી છે કારણ કે લોકો ડિસ્કો કરતા ગયા હતા રાસ કરતા ગયા હોય એટલે થાકી ગયા પાણીની તરસ લાગી હોય એટલે આપણે ગાડીમાં પાણીના પાઉસ ને બધું લીધું છે અને આપણે જાવી છીએ ત્યાં જઈને તમને બતાવું કઈ રીતનું બધા આગળ એ વિસર્જન કરે છે જો મિત્રો તળાવે જવાના છે ગણપતિ વિસર્જન કરવા માટે એટલા માટે આટલે અત્યારે બધા પૂગ્યા છે ટ્રેક્ટર ને એવું બધું તો મિત્રો ગણપતિ વિસર્જન કરવા માટે બધા તળાવ આવી ગયેલા છે આજે પાછળ તળાવ ભાળો એમાં આપણે વિસર્જન ગણપતિનું કરવાનું છે જો શીતલ પણ આવી છે
પહોંચી ગયા છે. અહીંયા આપણે ગણપતિ પધરાવાના છે. તો આ બધાય આપણે રાઠોડ ફેમિલી બધાય કહે છે હાલો નાવા, તો હવે નાવાનું છે અને આપણે આ જગ્યાએ ગણપતિ પધરાવાના છે. જો મિત્રો પાછા ગણપતિ વિસર્જન માટે બધી તૈયારી થઈ ગઈ છે અને બાજુને છોકરા બધા નાવા પણ મળ્યા છે. તુલસીની મમ્મી પણ તુલસીને લઈને આવે છે. એ બધું તુલસી માસી પાસે રમતી હતી પણ સારી આગળ ખેતરમાં થઈ ગઈ. મોરિયા મોરિયા ગણપતિ બાપા કાઢવો જ કાઢો, ન કાઢવો તો હાલે તમે તો મિત્રો આપણે આ ગણપતિ વિસર્જન થઈ ગયું છે, તો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરશું અને આ બાજુ જો બધા અહીંયા ઊભા છે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો.